અને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. ગુરુ પાસે જઈને કેવી જિજ્ઞાસા કરી, ભગવાન મેળવવાની વાત કરી. જ્યારથી આપણે ગુરુ પાસે જઈને સંસારની વાતો કરવા લાગ્યા ત્યારથી એ સ્થાનને પણ સંસારી બનાવી. એક વસ્તુ યાદ રાખો, અમુક સ્થાનો, અમુક વ્યક્તિઓ, અમુક જગ્યાઓની પવિત્રતા જાળવવાની જવાબદારી આપણી જ છે. કારણ કે આ બધા સ્થાનો, આ બધા વ્યક્તિઓ અરીસા જેવા છે કે જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ. અને એક વસ્તુ યાદ રાખો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, ધોઈને પાછો ચોખ્ખો થઈ જશે, પણ અરીસો કાળો કરી નાખ્યો ને તો જ્યારે જોશો ચહેરો કાળો જ દેખાશે. આપણી ધાર્મિક સંસ્થાઓ, આપણા મંદિરો, આપણી હવેલીઓ, આપણા સત્સંગ મંડળો એ બધા આપણા ચહેરા જોવાના દર્પણ છે. એ જગ્યાઓ કાળી ન થાય એની સાવધાની આપણે જ રાખવી. કારણ કે ત્યાં જો લૌકિકતા ફેલાવી દીધી તમે, પછી દુનિયામાં કઈ એવી જગ્યા કે જ્યાં જઈને આપણને ભગવાન યાદ આવે. કોઈ એક ખૂણો તો એવો છોડો, કોઈ એક જગ્યા તો એવી છોડો કે નક્કી કરો આ જગ્યાએ જઈશ ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં. કમથી કમ નાથદ્વારા જાઓ ત્યારે રતાળું કરતા શ્રીનાથજીનું વધારે સ્મરણ કરજો. કારણ કે આ રતાળું એવું તાળું મારે છે ને આપણા ભાગ્ય ઉપર, લોકોને એ પહેલા યાદ આવે કે જલ્દી એની દર્શન કરીને પહોંચી જઈએ. આનંદ કરવાનો વાંધો નથી, પણ એ શ્રીજીની જગ્યા, શ્રીજીને યાદ કરવાની જગ્યા છે. એટલે કોઈ જગ્યાઓ એવી આપણે જ સંકલ્પથી નક્કી કરીએ કે મારા માટે આ મારી ઉદ્ધારક જગ્યા, આ જગ્યાએ જઈશ ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલીશ, ઓછું વિચારીશ, ત્યાં કેવલ ને કેવલ પ્રભુનું સ્મરણ કરીશ. આ મારી અલૌકિક સાધવાની જગ્યા છે. ઘરમાં એક એવો ખૂણો રાખો કે આ ખૂણામાં બેસો ને ત્યારે બને તો ઘરના કોઈએ મને બને તો લૌકિક વાત નહીં કરાવે, આ ખૂણો મારો ભગવાનનું નામ લેવાનું. તો વિચાર કરો. અહીંયા કહું કે ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન અમને બતાવો. ગુરુ વંદના કરતા સૌનકાદિ ઋષિઓ બોલ્યા, જો ગુરુ કૃપા કેવી થાય, ગુરુ કોને કહેવાય? શું આપણે બધા કોઈ વ્યક્તિગત ગુરુના આશ્રયમાં છે? કેવળ સભાગત નહીં, કોઈ વ્યક્તિગત ગુરુના સાનિધ્યમાં ખરા કે બે હાથ જોડીને એને કહ્યું હોય કે આથી તું મારો ગુરુ છે, તમે મારા ગુરુ છો, હવે તમે આજ્ઞા કરો એ પ્રમાણે ભક્તિના પથ પર આગળ જાઓ. બ્રહ્મ સંબંધ તો આપણને બધાએ મહાપ્રભુજી આપ્યું, પણ કોઈ ગુરુનું, પ્રગટ ગુરુનું સાનિધ્ય જોઈએ. ચિંતામણીર લોક સુખમ, ચિંતામણી મણી આવે એ જો રાજી થઈ જાય ને તો સંસારનું બધું સુખ આપી દે. કલ્પવૃક્ષ જો પ્રસન્ન થઈ જાય તો સ્વર્ગના સુખો આપી દે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા હોય છે, ભગવાનના ચરણ આપી દેતા હોય છે. અને એટલા માટે સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય આ ચારે મુક્તિ ગુરુના સાનિધ્યમાં જ છે. સારૂપ્ય મુક્તિ, એના જેવું રૂપ, એને સારૂપ્ય કહીએ કે ભગવાન જેવું રૂપ. તો જોજો, ગુરુજનની સાથે રહેનારા વૈષ્ણવ પણ એવા ધોતી બંડી તિલક કરી ગુરુ જેવા લાગે. આ એની સારૂપ્ય મુક્તિ છે. તમે મહાપ્રભુજીનું ચિત્ર જોશો ને કે દમલાજી બેઠા, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, બધાના મુખ જોશો તો વલ્લભ જેવા જ દેખાશે. આ એની સારૂપ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ, જોડાઈ જવું ભગવાનમાં, એ સારૂપ્ય. અને ગુરુ એના કોઈ સત્કાર્યમાં તમને જોડી દે તો માનજો તમારી સાયુજ્ય મુક્તિ થઈ ગઈ. ત્રીજી સામીપ્ય મુક્તિ, પોતાની નિકટતા. એમ કે તું આ બધું છોડ, તું મારી સાથે સેવામાં જોડાઈ જા. આ એની સામીપ્ય મુક્તિ. અને સાલોક્ય મુક્તિ એમ કે હવે તું ઘર બહાર છોડી મારી હવેલીમાં રહેવા આવી જા અને મારી સાથે સાનિધ્યમાં રહેવા લાગ. આ તમારું સાલોક્ય મુક્તિ થઈ ગઈ. આ ચારેય પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં પ્રગટ ગુરુના સાનિધ્યમાં તત્કાલ મળે છે. તો એવું કોઈ સદગુરુનું સાનિધ્ય મળે, એને ક્યાંય બોલવું નહીં પડે, એની નિકટ બેસો તો તમને એમ લાગે કે જાણે અમે પવિત્ર થઈ રહ્યા છીએ, જાણે ગંગાજીનું સ્નાન ચાલી રહ્યું છે. હું તો હંમેશા કહું, જેની નિકટ બેસતાની સાથે આપણા પાપ આપણને ખૂંચવા લાગે, માનજો આ સદગુરુ છે. જેની નિકટ બેસતા આપણું મન પવિત્ર થવા લાગે, જેની નિકટ જતા એમ લાગે કે મેં તો પ્રભુ સંબંધી આજ સુધી કાંઈ નથી કર્યું, હું શું કરું, મને કંઈક બતાવો. જ્યારે ભક્તિનો ઉદય થવા લાગે જેના સાનિધ્યમાં, માનજો તમે સદગુરુના સાનિધ્યમાં છો. મહાપ્રભુજીનું નામ છે ને, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. કેવળ સાનિધ્ય માત્રથી ભગવાનના પ્રેમથી મહાપ્રભુજી ભરી દે છે. જેની નિકટતા આપણને ભક્ત બનાવી દે એ ગુરુ છે. ગુરુ ત્રણ દ્રષ્ટિ વાળો, દૂરદર્શી હોય, સમદર્શી હોય અને પારદર્શી હોય. ગુરુ
દૂરદર્શી હોય. ભવિષ્યમાં શું થવાનું છે એને ખબર છે, એટલે ભક્તને અત્યારથી તૈયાર કરે. તું આમ કરજે, આમ સાચવજે, આમ રાખજે. કારણ કે આગળ શું થવાનું છે આપણે નથી જાણતા, ગુરુ જાણે છે. ગુરુ સમદર્શી હોય, બધા પ્રત્યે એને સમાન ભાવ હોય. હા, પણ વ્યવહારમાં એના અધિકાર પ્રમાણે સેવા સોંપે. સમાન ભાવ રાખવાનો અર્થ એવું નથી થતું કે બધાને એક જ કામ સોંપી દેવું. કારણ કે ભક્તની યોગ્યતા પણ હોય છે, એનો જેવો અધિકાર, એની જેવી યોગ્યતા, એ પ્રમાણે એની સેવા હોય. અને ગુરુ પારદર્શી હોય, એનામાં આગળ પાછળ, આ મારી પર્સનલ લાઈફ, આ મારી સમાજની લાઈફ, આ મારું આવું જીવન, આ મારું, અને પારદર્શી જે છે એની સ્પષ્ટતા હોય. અને એની પારદર્શિતા આપણને વિશુદ્ધ કરી દે છે. અને આવા ગુરુનું સાનિધ્ય મળવું એ સૌથી મોટો ઉત્સવ છે. કહ્યું આપ મળ્યા એટલે નિશ્ચિંતા થઈ, ભરોસો બેઠો કે ભગવાન જરૂર મળશે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. લંકામાં જયારે હનુમાનજી વિભીષણને મળ્યા ને, એટલે કહ્યું કે હવે મને ભરોસો બેઠો, તમે મળ્યા ને તો રામ આવતા જશે. ગુરુ એ ભગવાનને મળવાની વધાઈ છે, કે પ્રભુ મળવાના છે એની વધાઈ રૂપે ગુરુ મળ્યો છે. વંદન કર્યા, સુતજી સમજી ગયા કે શું ઈચ્છે છે. કહ્યું તમારા બધા જ પ્રશ્નોનો એક જ સમાધાન છે. કહ્યું ગુરુદેવ આપ આજ્ઞા કરો, આ બધા જ ભગવાનને મેળવી આપે એવું સાધન કહ્યું. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ શેનાથી થાય? અમારા ચિત્ત જે આસુરી થયા છે એને વિશુદ્ધ કરવાનો ઉપાય શું? કહ્યું કે આ બધાનો એક જ ઉપાય. અને ઉત્તર આપતા સુતજી બોલ્યા, સાંભળો સૌનકજી, કાલરૂપી વ્યાલ જ્યારે સર્વનો ગ્રાસ કરી રહ્યો છે, વ્યાલ એટલે સર્પ, અને આપણે બધા જ કાળરૂપી સર્પના મોઢામાં છે. ક્યારે આપણો ગ્રાસ થઈ જાય કોને ખબર નથી. અને એટલા માટે આ કાલના બંધનમાંથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. આ કલયુગમાં સુખદેવજી આપણને ભાગવતજી આપ્યા. કારણ કે આ એકમાત્ર શાસ્ત્ર એવું છે જે તમને મૃત્યુથી પર લઈ જાય છે. બાકી મૃત્યુથી કોઈ જીતી શક્યું નથી, પણ ભાગવત જેને સાંભળ્યું એ મૃત્યુને જીતી જાય છે. મરીને નથી જવું, જીવીને જવું છે. બસ જીવનમાં આ સૂત્ર યાદ રાખજો. દુનિયા મરીને બધા જાય, કારણ કે જેણે જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એ બધા જ મરી ગયા. કંસે મારવાની કોશિશ કરી, એને સમાચાર મળ્યા હતા, પણ પરીક્ષિતે સમાચાર મળ્યા કે 7મા દિવસે મૃત્યુ. એમણે મારવાની કોશિશ ન કરી, એમણે સુધારવાની કોશિશ કરી. મૃત્યુને મારી નથી શકાતું, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. અને મૃત્યુને સુધારવાનો પ્રયાસ એ શ્રીમદ ભાગવત છે. જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર શ્રીમદ ભાગવત કથા 7 દિવસ જરૂર સાંભળવી જોઈએ. હું જાણું છું કે આમાં ઘણા એવા છે જે પહેલી વાર 7 દિવસ સાંભળવાના છે. હાથ ઊંચા નથી કરાવતો કે કોણ કોણ, પણ ઘણા એવા છે. અને ઘણા એવા છે જેને ઘણી વાર સાંભળી છે. આ ભવ ઔષધિ છે. ભાગવત શ્રવણ એ મૃત્યુથી પર કરનારું છે. અને એટલા માટે મૃત્યુ પછી ભાગવત બેસાડવી, આ તો મહાત્માની કથામાં આવે, ભાગવતની કથામાં નથી આવતું. પરીક્ષિત મહારાજ કાંઈ એવું જન્મે જઈને નતા કહી ગયા કે લે બેટા આટલું ધન હું ગુજરી જાઉં પછી કથા કરાવશે. આવું પરીક્ષિત મહારાજ કહી ગયા ના. એને તો એમ થયું કોઈ ગુરુ મળે ને જીતા જીવંત કથા શ્રવણ કરી અને મુક્તિથી પર થઈ જાઉં, મૃત્યુથી પર થઈ જાઉં. અને એટલા માટે ભાગવતજી ગયા પછી નહીં. જો તમે બધા કેટલા ભાગ્યશાળી છો, તમારા બધા ભાગ્યશાળી એટલા માટે કહું છું તમને બધાને કે આ તમારી પાછળ કથા નથી થઈ રહી, તમારી તો આગળ કથા થઈ રહી છે. તમે પોતે બેસીને સાંભળી રહ્યા છો, આ તમારું સૌભાગ્ય છે. પરીક્ષિત મહારાજની પાછળ, હા આપણે તો એક વિધાન પ્રક્રિયા છે કે જ્યારે જેવું કોઈ સદગત થાય તો એની પાછળ આવો કોઈ સત્સંગ યજ્ઞ કરવો, એમાં ના જરાય. પણ ઉત્તમ પક્ષ એ છે કારણ કે આપણે બધાની તકલીફ એ ઘણી વાર મૃત્યુ સુધારવામાં, જીવન સુધારવાનું ભૂલી જઈએ છીએ. તો ઘણા લોકો પ્લાનિંગ કરી મારા ગયા પછી આ કરજે, આ કરજે, આ કરજે. શા માટે? જાતે જ કરી જાવ. ગયા પછી પેલો કરશે કે નહીં એવા ટેન્શન સાથે આ દેહ છોડવો એના કરતા આ બધું કરી ગયા એના આનંદ સાથે દેહ ન છોડી કે ચલો આપણે કર્યું, આપણે કર્યું, આપણા દ્વારા થયું. આ બધા કરેલા સત્કર્મોને વાગળતા દેહ ન છોડી. કેવા ટેન્શન સાથે શરીર છોડવું કે આ દીકરા પાસે આપી તો ગયા પણ કરશે કે નહીં, એટલે પાછા બીજા બેને કહી દો મારા દીકરાને યાદ અપાવતો રહે. એટલે આવી આખી ચેન હોય. અમને તો બધા જ અનુભવ હોય કે લોકો વાયા એવું પ્લાનિંગ ગોઠવી જાય, પણ શા માટે?
જે પુણ્યો કરવા હોય જીતા જીવંત પોતાના હાથે કરીને જાઓ, જેથી એને તમે વાગોળતા જઈ શકો. જેને યુવાનીમાં સત્કર્મો ન કર્યો હોય ને એનું ગળપણ બહુ ખરાબ છે. કેમ? કારણ કે જયારે શરીર ચાલતું બંધ થાય અને મનના ભરોસે જીવવાનો વારો આવે અને સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય તો બેઠા બેઠા વિચારીએ શું? સારો વિચારે શું કરે? જેને સારા જીવનમાં બને ને તકો મળે તો સારા સંસ્મરણો ભેગા કરતા જશે, જેથી શરીર ચાલતું ઓછું થાય ને તો બેઠા બેઠા એ સારી ક્ષણોને વાગોળી શકે. ઘડપણ એટલે શું નથી થતું એને રડવાનો સમય નહીં, પણ જીવનમાં શું શું કર્યું એને વાગોળવાનો સમય છે. કે ચલો આપણે આ પણ સત્કર્મ કર્યા હતા, આ પણ કર્યા હતા, આ પણ કર્યા, અને એ સારા મધુર સંસ્મરણોને વાગોળી પોતાના માટે જીવવાનો સમય ગળપણ છે. કારણ કે આખી યુવાની આખી જિંદગી તો બીજા માટે જ જાય. ભણવામાં ગઈ, પરિવાર માટે ગઈ, બાળકો માટે ગઈ. હવે વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. હવે મારા માટે જીવીશ, મારા માટે ભાથું ભેગું કરીશ. અને આ રીતે જે જીવે ને એનું ગળપણ પણ સુંદર રીતે જાય, સારી રીતે જાય. અને એટલા માટે જાતે કરીને જાઓ, પોતાના હાથે કરીને જાઓ. અને મોટું જ કરો એ પણ જરૂરી નથી. બધા આખી સ્કૂલ ના બાંધી શકે, પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકે ને. આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, પણ એકનો તો ઈલાજ કરાવી શકીએ ને. નાના સત્કર્મો પણ નાના નથી, એ બીજા 99 ની શરૂઆત છે. એટલે એમ નહીં માનવું આટલું કરવાથી શું થાય, ના, આટલું કરવાથી જ મોટું કરવાની ઈચ્છા થશે. એટલે એને નાનું નહીં જાણવું, એને પણ મોટું માનવું. અહીંયા કહ્યું આ કાળમાંથી મુક્ત કરવા માટે ભાગવત શાસ્ત્ર આપ્યું છે, અને આનાથી ઉત્તમ મન પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી. ભાગવતજીથી શું થાય કે ભાગવત સાંભળવાથી મન વિશુદ્ધ બને છે. કારણ કે આજે કલિયુગની તકલીફ એ છે, સામર્થ્ય વધ્યું છે પણ લોકોના મન બગડ્યા છે. સુખી થયેલો માણસ બીજાને સુખી થતો જોઈ શકતો નથી. આ બીમારી નથી, આ દુનિયાની સૌથી મોટી બીમારી છે કે માણસ પોતે ગમે તેટલો સુખી હોય પણ બીજાને સુખી થતો નથી જોઈ શકતો. અને એટલા માટે જ કલિયુગમાં વધારે કથાઓની, વધારે મંદિરોની, આ બધાની જરૂરત વધી છે. કારણ કે મન સુધારવાની બીજી જગ્યા કઈ? ઘરેથી નીકળો ને તો ચારે બાજુ એવું દેખાય જેનાથી મન બગડે. સંસારમાં એવી જગ્યાઓ બનાવવી પડશે કે જ્યાં જઈને મનને બે સારા વિચારો આવે. અને એટલા માટે મંદિરો બાંધવાની જરૂર છે, એટલા માટે સત્સંગની જરૂર છે, એટલા માટે કથાઓની જરૂર છે કે જેથી મનને ઉત્તમ ભોજન મળે. બાકી તો જ્યાં જઈએ ત્યાં મન બગડે એવી જ વાતો હોય. તમે કોર્ટમાં જઈને કલાક ઉભા રહો, તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. પણ કલાક હવેલીએ જઈને બેસો ને તો એમ લાગશે કે કોઈ હોય ન હોય મારી સાથે મારો શ્રીનાથ મારી જોડે છે. તમે જીવનમાં ગમે તેવો સંકટ આવી જાય, મારો ઠાકોરજી મારી સાથે છે ને, મારી ક્યાંય અટકવા મને ઠાકોરજી નહીં દે. ભરોસો આવે જીવન જીવવાનો, જીવન જીવવાનું બળ આવે. અને એટલા માટે આ બધું જરૂરી છે. હું તો મારા જીવનની વાત કહું. એક યુવાન છોકરો જીવનમાં કંઈક એવું બન્યું, નક્કી કર્યું કે મારે સુસાઇડ કરી લેવું છે. અને બીજા દિવસે નક્કી કર્યું એટલા જ એવામાં જ એના પિતાએ અમારી કથાની ભાગવત સપ્તાહની સીડી એને ત્યાં મોકલાવી, અમેરિકામાં રહેતા. અને થયું કે પપ્પાએ કંઈક મોકલાયું છે, કુરિયર આવ્યું, સીડીનો સેટ લાવ એક ચલાવી તો જોઈ લો, પછી રાતના તો જીવન સમાપ્ત જ કરવાનું છે. એક સીડી જોઈ તેમ થયું લાવણા તો જોવા જેવું છે, બીજી જોવાની ઈચ્છા. 7 દિવસ એને કથા સાંભળી, એનો વિચાર બદલાઈ ગયો અને આજે જીવનમાં કેટલોય આગળ નીકળી ગયો છે. આ સત્ય ઘટના. આવી તો કેટલી ઘટનાઓ રોજ બરોજ જીવનમાં બને છે. જીવન જીવવાનું બળ સદવિચારો આપે છે. કારણ કે હવે પાપ કરતું કોઈ રોકી શકવાનું નથી. તમે જેટલા કાયદા કડક કરો કોઈ રોકાવાનું નથી. કાયદાઓ નડે ને કોઈને કોઈની શરમ નડે. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાનું. અને આત્માનું બળ એ કથાથી મળે છે, આત્માનું બળ એ હવેલીથી મળે છે, આત્માનું બળ એ સત્સંગથી મળે છે કે આ કરાય ને આ ન કરાય. બાકી કોઈ કાયદા દુનિયામાં કોઈને રોકી શકવાના નથી. જેટલો સમય જતો જાય છે માણસ સ્વચ્છંદ બનતો જાય છે, કોઈનાથી રોકાતો નથી. અને એટલા માટે હવે સદવિચારો મળે એવા સ્થાનો ઉભા કરવાની જરૂરત ઉભી થઈ છે. અને એટલા માટે આ બધું જરૂરી છે. કયું ભાગવતજી મનને વિશુદ્ધ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. કયું આ કથા તો એવી છે જે દેવતાઓને પણ દુર્લભ છે. જયારે સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા લાગ્યા એટલામાં સ્વર્ગથી બધા જ દેવતાઓ આવ્યા. જોયું તો હાથમાં સોનાનો અમૃતનો કળશ છે.
કે આ શેના માટે? કે બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને અમે લઈ જઈએ સ્વર્ગમાં અને એના બદલામાં તને સ્વર્ગનું અમૃત આપી દઈએ. તને મૃત્યુનો ડર છે ને, તું અમૃત પી લે, મૃત્યુથી પાર થઈ જઈશ. વિચાર કરે છે પરીક્ષિત મહારાજ, અમૃત લઉં. જો સુખદેવજીને ઓફર ન કરી પરીક્ષિત, સુખદેવજીને કરી હોત તો કે અમૃત તમને આપું તમે ચાલો. સુખદેવજી તો એમે ભગવદ રસના અમૃતથી અમર જ છે, એમને તો મૃત્યુનો ભય છે નહીં. થયું કે જેને ભય હોય ને ત્યાં અવસર હોય. આ સમાજ પણ તમને બીક બતાવીને તમારો લાભ લે છે. એ પછી બૌદ્ધિકતાના નામે હોય, આધ્યાત્મિકતાના નામે હોય, ધર્મના અનેક પ્રકાર છે. આજે જેટલું માર્કેટિંગ પણ દુનિયામાં તમે જો દરેક વસ્તુનું ભય, આ ન વાપર્યું તો તમે બીમાર, આ ન યુઝ કર્યું તો તમે ગયા. તમને એમ લાગે જો આ પાણીની જગ્યાએ જો આ પી લીધું તો બીમાર. દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક ભય દ્વારા માર્કેટિંગ થાય. આ તમે દરેક વસ્તુને લગભગ જોશો તો ક્યાંક સમાજમાં ભય પેદા કરી લાભ લેવા, અને માણસ ભયભીત થાય ને પછી એનો ઉપયોગ થાય. અને એટલા માટે કમથી કમ ભગવાનના નામે જે ડરાવે ને એનાથી તો દૂર જ રહેજો, એનાથી ભયભીત થઈ જજો. કારણ કે દુનિયામાં ભગવાન જ એક એવા છે કે તમે ગમે તેટલા પાપ કર્યા હોય, આ એક સૂત્ર જીવનમાં લખી રાખજો, ગમે તેટલા પાપ તમે કર્યા હોય પણ ભગવાન પાસે જવાનો જ્યારે પણ મોકો મળે ને ત્યારે પાપને યાદ કરીને બેઠા ન રહી જતા, દોડવા લાગજો. કારણ કે ભગવાન જ તો એક એવા છે જે આપણને પાપથી છોડાવી શકે છે. બાકી દુનિયાના કોઈ પણ વ્યક્તિ પાપથી તમને મુક્ત નથી કરી શકતો. એક ભગવાન એવો છે, અને ભગવાનના વચન છે, ગીતાજીમાં જ ભગવાને કહ્યું છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તમારી શરણે ભગવાન પ્રભુ, મારી અંદર તો અનેક પાપ છે. પ્રભુ કે એટલે જ તો કહું છું આવો, કારણ કે મારા સિવાય તને પાપથી મુક્ત કરાવી શકે એવું કોઈ નથી. અને એટલા માટે પ્રભુની સેવા કરવાનો, પ્રભુ પાસે જવાનો, કથા સાંભળવા, જ્યારે પણ ભગવત સંબંધી કોઈ પણ તક મળે ત્યારે પોતાના પાપને વિચાર કરીને અટકી ન જતા. અને બીજી વાત, આપણી અયોગ્યતા, જો આપણી અસમર્થ, આપણે ઘણી વસ્તુમાં અસમર્થ હોઈએ. આપણને ગાતા ના આવડે, બનાવતા ના આવડે, સંસ્કૃત ના આવડે, આ ના આવડે, ગ્રંથ ના આવડે, પાઠ. તો આપણી અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી થઈ જતી. એટલે ભગવદ કૃપાના તમે અયોગ્ય થઈ ગયા એમ ન કહેવાય. એટલે તમારી અસમર્થતા એ તમારી અયોગ્યતા નથી, તમારી નિસ્સાધનતા એ જ તમારું સાધન છે. પ્રભુને કહો કે મને કાંઈ નથી આવડતું, તને પ્રેમ કરું છું, તારી કૃપાની આકાંક્ષા રાખું છું, પ્રભુ ચોક્કસ કૃપા કરશે. અને એટલા માટે પાપથી મુક્ત થવાનું એકમાત્ર સાધન પ્રભુની શરણાગતિ છે. તો વિશુદ્ધ થવાનો ઉપાય એ ભાગવતજી છે. ભાગવતજીનું શ્રવણ કરે, અને એમ તો કહેવાય દર વર્ષે એકવાર ભાગવતજીનું શ્રવણ કરે. દર વર્ષે ભલે વર્ષમાં એક દિવસ કોઈ ને કોઈ તીર્થમાં નિવાસ જરૂર કરો, બને તો તીર્થમાં આવાસ કરો. આ બધા સ્થાનો, આ બધી પ્રવૃત્તિઓ અંતઃકરણને પવિત્ર કરનારી હોય છે. કહ્યું પરીક્ષિત મહારાજે કહ્યું કે હું અમર બનીશ પણ અભય થોડી આવશે, અને ભયભીત થઈને લાંબુ જીવા કરતા અભય બનીને જીવવું એ ઉત્તમ છે. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે તો દિવ્ય જીવન જોઈએ છે. અને અમૃતની પણ ના કહી દીધી, મારે નથી જોઈતું. અને દેવતાઓ પાછા જતા, દેવતાઓ છાના માના શ્રોતા અને ભક્ત બનીને બેસી ગયા હોત તો પરીક્ષિત કે સુખદેવજી કોઈ ના પાડવાના ન, પણ અમને મળે બીજાને ન મળે, આ દેવતા વૃત્તિ છે. અમે સાંભળીએ પણ બીજાને સાંભળવા ના મળે. કથા સાંભળવા જાઓ ને ત્યારે મોટાઈ મૂકીને જજો. એમને જો અમે દેવતાઓ, અમે કોઈ સાધારણ લોકો જોડે બેસીને થોડી સાંભળીએ. કથામાં આવ્યા, સેવામાં આવ્યા, હવેલીમાં આવ્યા, અને મનથી જો મોટાઈ ન મૂકી તો સેવામાં બહુ વાર ટકી નહીં શકે. પ્રભુ તમારા હાથની સેવા લઈ લેશે, પ્રભુ તમારા મળેલો લાભ લઈ લેશે. કારણ કે ત્યારે રાખેલી મોટાઈ એ આપણી અપાત્રતા સિદ્ધ કરી દેશે. પેલી આપણે તો વાર્તા પ્રસંગમાં નથી આવતું, પેલી રાણી આવી દર્શન કરવા કે શ્રીનાથજીના દર્શન તો કરું પણ મારો છત્ર, ચામર, ચાદર બધું ઓઢીને જાઉં. મહાપ્રભુજી તો પરમ કારુણિક, ઠીક છે એમ જાઓ. અરે શ્રીનાથજી પાસે જઈએ તો એવો ભાવ રાખીને જઈએ કે શ્રીનાથજી મને જુએ, શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. ના તો ચાદર ઓઢીને જવા ગઈ, મનમાં અહંકાર રાણીપણાનો.
અને બહાર હજારોની ભીડ, દરવાજા બંધ કર્યા, એને દર્શન કરાવે. પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લેવા છે? બીજું સ્વરૂપ ધારણ કર્યું અને સાંકળ ખોલી દીધી. એવી ભીડ આવી કે એક કપડું ના બચ્યું. અને એટલા માટે પ્રભુ પાસે જાઓ તો મનમાં કોઈ મોટાઈ રાખીને ન જતા. દાસ બનીને જવું, સેવક બનીને જવું, ભક્ત બનીને જવું. કારણ કે દીનતા એ જ ભક્તની સૌથી મોટી મોટાઈ છે. જેટલી દીનતા હશે એટલા પ્રભુને વધારે તમે પ્રિય થશો. એટલે હું તો હંમેશા કહું, ચપ્પલ કાઢો ને એની સાથે પોતાની મોટાઈ પણ કાઢી દેવી. પછી તમે ગમે તેટલા મોટા માણસ હો, અંદર હવેલીમાં તો કેવલ ને કેવલ એક વૈષ્ણવ જ જવો જોઈએ. ત્યાં કોઈ પણ સંસારના મળેલા પદ યાદ રાખીને અંદર નહીં જવું. ગમે તેટલા દુનિયામાં મોટા પદ મળ્યા હોય, પણ એ બધું બહાર કાઢી અંદર એક વૈષ્ણવ બનીને જવું, તો જ લાભ મળશે. કારણ કે લૌકિક સન્માન લેવાના દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તમારી વાહવા થઈ શકે, મોટાઈ મળી શકે, સન્માન થઈ શકે. કેવલ ભગવાનની જગ્યા છોડી દો.